ઓમદેવસિંહ સરવૈયા શહેર કોંગ્રેસ પ્રમુખ પાલિતાણાની ધર્મપ્રેમી જનતાને મારા નમસ્કાર। આવતીકાલે તારીખ 21/3/25ના રોજ શહેર કોંગ્રેસ સમિતિ અને નગરપાલિકા વિરોધ પક્ષ દ્વારા એક દિવસના પ્રતિક ઉપવાસ રૂપે ધરણાનો પ્રોગ્રામ અમે ભેરોના ચોકમાં રાખેલ હોય સર્વ ધર્મપ્રેમી જનતાને ખાસ અમને સપોર્ટ કરવા માટે આવવા હું આજથી હાર્દિક નિમંત્રણ આપું છું। ખાસ કરીને નગરપાલિકામાં અનિયમિત પગાર થતો હોય જેના લીધે કર્મચારીઓને પગાર મેળવવા માટે વારંવાર હડતાલ ઉપર ઉતરવા જવું પડતું હોય, જેના લીધે પાલિતાણાની તમામ જનતા ખૂબ જ હેરાન થતી હોય, કચરો એટલો થતો હોય, આરોગ્યને નુકસાન થતું હોય, ડ્રેનેજ ખૂબ ઉભરાતી હોય। એટલે ખાસ કરીને અમે અમારી પહેલી માગણી તો એ જ છે કે નગરપાલિકાના કર્મચારીઓને નિયમિત પગાર મળે। એ ઉપરાંત પાલિતાણા બસ સ્ટેન્ડ રોડ છે જે અતિશય બિસ્માર હાલતમાં છે અને ધૂળની ડમરી પણ એટલી બધી ઉડે છે। ત્યાં વસતા વેપારીઓ કે જે એમની દુકાનો ખોલીને વેપાર કરે છે અને આરોગ્યને પણ મોટો ખતરો છે, વેપારીઓને પણ ખૂબ એના પોતાના ગંભીર જોખમ છે તથા ત્યાં રાહદારીઓને પણ ખૂબ જ નુકસાન થાય છે। તો અમારી બીજી માગણી એ છે કે 4 મહિનાથી જો ટેન્ડર થઈ ગયા હોય તો બસ સ્ટેન્ડ રોડ તાત્કાલિક કરવામાં આવે। એ ઉપરાંત અમારી નગરપાલિકાને લગતી કુલ 8 માગણી લઈ અને કાલે અમે ઉપવાસ ઉપર ઉતરવાના હોય, તમામ ધર્મપ્રેમી જનતાઓ અમને સાથ સહકાર આપે। નમસ્કાર।